આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે અસર પડી શકે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમના લીધે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર અતિભારે ફાટશે. તો આપણે આ વાત કરતાં પહેલાં વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર અને વડોદરાના પંચમહાલના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદના ધંધુકા, ધોલેરા, સાણંદ, નરોડાના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના સિનોરના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર અતિભારે આપ ફાટી શકે છે. આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુઘોડા, મોરમાપ, શહેરા આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. આ વિસ્તારોની અંદર 4 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. અને ખાસ કરીને આ સિસ્ટમની વધુ અસર અરવલ્લીના મોરસા, મેઘરજ, માલપુર, બાયડ અને ભિલોડાના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ભિલોડાના 1-2 સેન્ટરની અંદર અતિભારે આપ ફાટી શકે છે. ખાસ કરીને સર્વે નોંધ લેવી. આ વિસ્તારોની અંદર 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર પણ 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે. કોઈ વિસ્તારની અંદર આપ ફાટી શકે છે. આ વિસ્તારમાં પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ભારેથી અતિભારે આપ ફાટી શકે છે, જેમાં ખાસ સર્વે નોંધ લેવી. જેમાં ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારોમાં પણ અને દાંતીવાડાના વિસ્તારોમાં અને ધાનેરાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને 1-2 સેન્ટરની અંદર 3 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો મહેસાણાના વિસનગર, જોટાણા, ગોજરિયા, ઊંઝા, સતલાસણા સહિત અનેક વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારની અંદર 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. અને પાટણના હારીજ, સમીના વિસ્તારો હોય અને ઊંઝાના વિસ્તારોમાં પણ અને સિદ્ધપુરના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. જે પૂર્વ ગુજરાતના ઉત્તર ગુજરાતને ભાગો લાગુ પડે છે તે મધ્ય ગુજરાતની સરહદ પંથકોમાં આવેલા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો વાવ, થરા, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. અને ખાસ કરીને જોવા જઈએ અરવલ્લી, ગિરિમાળામાં અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઈ 1-2 વિસ્તારની અંદર આપ ફાટી શકે છે, જેમાં સર્વે નોંધ લેવી. આ વિસ્તારની અંદર 5 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી સહિત અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ખાસ કરીને સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તાર હોય. આ ઉપરાંત તાપીના ઉસન, નિઝર, કુકરમંડાના વિસ્તારમાં અતિભારે આપ ફાટી શકે છે અને આ વિસ્તારોની અંદર 7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારની અંદર 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. હવે નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારની અંદર અતિભારે આપ ફાટી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાંઠના વિસ્તારોમાં પણ અતિભારે આપ ફાટવાની શક્યતા રહેલી છે. આ વિસ્તારોની અંદર 4 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોમાં અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી આ વિસ્તારોની અંદર પણ અતિભારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર
7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના લીધે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર અતિભારે આભ ફાટી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર 7 થી 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સર્વે નોંધ લેવી. ખાસ કરીને હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમારથી મધ્યમ વરસાદ વરસી શકે છે, એટલે કે આ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ભાવનગરના ભાવ, સિહોર, તળાજા, ઘોઘા, જેસર સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર, ઉનાના વિસ્તારો હોય. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારો હોય. આ ઉપરાંત સુરેન્દ્રનગર, લીંબડી, કંથારિયા, મૂળી, થાનગઢ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે, એટલે કે 1 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. બાકીના વિસ્તારોની અંદર રાજકોટ અને મોરબી, જામનગરના વિસ્તારોની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાકની અંદર. આ વિસ્તારોની અંદર ધીરે ધીરે વરસાદનું પ્રમાણ વધી શકે છે આગામી 48 કલાકની અંદર. તો સર્વે નોંધ લેવી. ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના લીધે રાજસ્થાનના વિસ્તારોને અને મધ્યપ્રદેશ ઉત્તરના વિભાગોમાં આવી પહોંચી હોવાથી આ સિસ્ટમના લીધે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં રાજસ્થાનના ઉદયપુર, જોધપુર, બાંસવાડા, કોટા અને અજમેરના વિસ્તારો હોય. ઘોઘુંદા, પાલી, આબુ રોડ, મોન્ટા આબુ, સિરોઈ, બાંસવાડા, ડુંગરપુરના આજુબાજુના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ રાજસ્થાનના સરહદી પંથકોમાં પડી શકે છે, તે સર્વે નોંધ લેવી. અને સિરોઈના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર તરફ જતી હોવાથી રાજસ્થાનના પંથકોમાં પણ, મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ઝાબુઆના વિસ્તારો હોય. આ ઉપરાંત જબલપુરના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને અરવલ્લી, ગિરિમાળામાં અતિભારે વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો હોય. આ ઉપરાંત વડોદરાના વિસ્તારમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો, જે ઉત્તર ગુજરાતને અડીને વિસ્તારો આવેલા, આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં સુરતના અને નવસારી, વલસાડના વિસ્તારો હોય. આ ઉપરાંત છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે, સર્વે નોંધ લેવી. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે કે સર્વે ખેડૂત મિત્રોએ સાવચેતીપૂર્વક રહેવું અને ખેતીને નિહાળવા ઉપયોગી બને એ હેતુથી વિડીયો બનાવવામાં આવે છે. લાઈવ હેતુથી અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવે છે.